તો બીજી તરફ કુતિયાણાના ચુનરીવાસમાં પણ એક યુવાનને કેટલાક શખ્સોએ દારૂ પીવડાવી માર માર્યો હોવાના આક્ષેપ થયા છે। હાલ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। પોરબંદરની સરકારી ફાઉસીજી હોસ્પિટલમાં કુતિયાણા ચુનારીવાસમાં રહેતો જયદીપ રમેશ નામનો યુવાન સારવાર લઈ રહ્યો છે। આ યુવાન તથા તેમની માતાના જણાવ્યા મુજબ રાહુલ ચુડાસમા અને ધનસુખ ચુડાસમા સહિતના શખ્સો તેને દારૂ પીવા લઈ ગયા હતા। ત્યારબાદ દારૂ પીવડાવી કોઈ બાબતે બોલાચાલી થતા આ શખ્સોએ જયદીપને ઢોર માર માર્યો હતો, જે મારામારી અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। શું છે તારું આખું નામ? શું બન્યું? ચુનારીવાસમાં રહેવાનું કુતિયાણા ગામ। હું ત્યાં બેઠો તો દુકાનો હોટલ માટે બે બાપ દીકરો આવે લાકડીએ ઢોરમાં મારવાના કામ મોતના કામ આવ્યા। અહીંયા મેં બે હાથમાં કોણ કોણ બાપ દીકરો હતા મારવામાં? એનું નામ છે રાહુલ ચુડાસમા, મનસુખ ચુડાસમા। એ બે બાપ દીકરો ક્યાં રહીએ? કુતિયાણા। મારવાનું કારણ શું? એ કઈ ખબર નથી। દારૂ પીતો તો ભેગો બધાએ? હું તમારું નામ શું? રહેવાનું? શું બન્યું? અમે માં દીકરા બધા મુલે ગયા હતા। આ એકલો હતો રિક્ષા લઈને અને ધરાર દારૂ લેવા લઈ ગયો, રિક્ષા ધીરી લઈને અને રિક્ષા જઈને અહીંયા પડી છે। કોણ લઈ ગયો તો? ઈ માર્યો ને એને, પછી ઈ ભેરા દારૂ પીને અને ધરાર દારૂ પાઈ અને પાછો લઈને અને માર્યો આવે કાવડિયા જટી જાય 4,500 રૂપિયા રિક્ષા ભાગ। કોણ કોણ હતા? એના નામ શું છે? એનું નામ રાહુલ ચુડાસમા, મનસુખ ચુડાસમા। એને પિંગરો કીએ ભૂલો પણ મને નામ નથી આવડતું। તમારા દીકરાનું નામ? મારા દીકરાનું નામ જયદીપ।